જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે સોમવાર છે, આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો બધાને હેપી નવરાત્રિ। સોમવાર છે, હર હર મહાદેવજીનો દિવસ છે, તો હર હર મહાદેવ। ગઈકાલે રવિવાર હતો, શ્રાદ્ધ હતું, અમાવસ્યા હતી, તો હું ગઈ હતી મગોડી ગામ, જ્યાં રાહેલબા વૃદ્ધાશ્રમ છે। તો આ મગોડી ગામ આવેલું છે ડભોડાથી 4 કિલોમીટર દૂર। તો હું અહીંયા મુલાકાત લેવા આવી હતી એ મા બાપની કે જેમને પોતાના છોકરાઓએ છોડી મૂક્યા છે યા તો ઘરની બહાર કાઢી મૂક્યા છે। ક્યાંથી આવો છો? વિજાપુરથી। તમારા દીકરા કેટલા? દીકરી છે? દીકરી મૂકી ગઈ કે છોકરા નથી? નામ તમારું નામ બા? સીતાબા। વાંધો નહીં, તમે અહીંયા સારી જગ્યાએ જ આવ્યા છો। ખાવા પીવાની બધી સગવડ સારી સેવા કરે છે। સેવા સારી આપો। ના સરસ, એમને ભગવાન બહુ આપે, બસ શક્તિ આપે, આવા કામ કરાવે, બીજું શું। સુખી રાખે ભગવાન, સુખી રાખે। તમારા આશીર્વાદથી આગળ વધે। દયાળુ છે। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। તબિયત બી સાચવજો। હા, અને તમને સાચવજો। તમારી ખબર આવીશું અમે પાછા આટો મારી। હા, ગીતાબેન પંચાલ દાદા। ના ના, રામ ભરોસે, રામ ખાલી આઈડિયા શબ્દ બોલો। આ બાજુ અહીંયા એ બાજુ પછી લેજો, હું વેચી ત્યાં। બિચારા। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। અમે ડાયપરે પહેરવાના બહુ। તમારું નામ શું ભાઈ? સતીશભાઈ। સતીશભાઈ છે ને, મોબાઈલ નંબર પેલા લખી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।